नमस्कार विद्यार्थी भाई बहनों। आज आपने धोरण 11 विषय तत्वज्ञान आपनो जे पाठ जीवात्मानुं स्वरूप 9मुं प्रकरण छे एनी चर्चा के मुद्दाओ गया क्लासमां पण आपणे शीखता हता। अधूरो पाठ छे आपणो आ 9मा पाठनी अंदर ए आगळनो जे अभ्यासक्रम छे ए ज अभ्यासक्रमने आपणे बाकी रहेला मुद्दाओ शीखवाना छे। एनी अंदर जीवात्मानुं स्वरूप आपणो जे आत्मा छे ए शारीरिक स्वरूप ज्यां सुधी आपणुं छे त्यां सुधीनी साथे जोडायेलो छे। एनी इच्छाओ पूरी करवा माटे जीवात्मा पोतानी इच्छाओ पूरी करवा माटे आपणा शरीरनी साथे संकळायेली તમામ કર્મો ની અંદર સામેલ થાય છે અને એની ઈચ્છાઓ પૂરી કરે છે। એટલે એનું સાંસારિક સ્વરૂપ પણ છે અને સાંસારિક સ્વરૂપ ક્યાં લગી તો કે જ્યાં લગી આપણા શરીરની સાથે આત્માનો સંબંધ છે ત્યાં સુધી। એના પછી આપણો સાંસારિક સંબંધ એ રહેતો નથી એટલે એ મુક્ત સ્વરૂપ થઈ જાય છે। જીવાત્માનું કેવું સ્વરૂપ થઈ જાય તો કે મુક્ત। એટલે જ્યાં સુધી આપણા શરીરની સાથે આત્મા જોડાયેલો છે ત્યાં સુધીનું સ્વરૂપ કેવું તો કે सांसारिक स्वरूप। सांसारिक स्वरूप અને પછી આપણા શરીરનો સંબંધ રહેતો નથી એટલે જીવાત્મા એ સ્વતંત્ર થઈ જાય છે પણ એ અવિનાશી છે એ નાશ પામતો નથી। શરીર એ નાશવંત છે એ નાશ પામી જાય છે પણ આત્મા નાશ પામતો નથી। એટલે આત્મા છે એ કેવો છે તો કે અવિનાશી છે એટલે એનું મુક્ત સ્વરૂપ થઈ જાય છે। કેવું સ્વરૂપ તો કે મુક્ત સ્વરૂપ। આત્માનું મુક્ત સ્વરૂપ सांसारिक स्वरूप અને મુક્ત સ્વરૂપ। આ બધા જ મુદ્દાઓ એ શીખ્યા પછી ગયા વખતે આપણે ત્રણ વાતો આત્મા છે એની ઈચ્છાઓ પૂરી કરવા માટે કર્મ અને એમાં સામેલ થાય છે। કર્મના ત્રણ પ્રકાર આપણે ગયા વખતે શીખ્યા કયા તો કે કર્મ ना प्रकार त्रण रीते थाय छे कया तो के कायिक कायिक बीजू तो के वाचिक वाचाथी आ कायाथी थता कर्म એટલે વાણીથી બોલીને થતા કર્મ અને ત્રીજું કયું તો કે માનસિક માનસિક એટલે મનથી વિચાર આપણે જે કંઈ કર્મ કરીએ છીએ તે ત્રણ પ્રકારના કર્મ આપણે કરીએ છીએ। કાયિક એટલે કાયા દ્વારા કર્મ કરીએ છીએ, વાચિક એટલે કે બોલીને વાણીના આપણે કર્મ કરીએ છીએ અને માનસિક એટલે કે મનથી વિચારથી આપણે કર્મ કરીએ છીએ। હવે એ આત્માના આ ત્રણ જે કર્મો છે એ શરીરથી કર્મ કરવાની ક્રિયાઓ એ શરૂ થાય છે। હવે એ જે કર્મ કરીએ છીએ એ કર્મની અંદર मानसिक कर्म છે એ દેખીતી રીતે આપણે જોઈ શકતા નથી। આ બે કર્મ છે આપણે દેખીતી રીતે જોઈ શકીએ। કાયિક એટલે કાયાથી આત્મથી કરેલું કર્મ છે જોઈ શકાય છે। બોલીને એટલે કે આપણે જ્યારે બોલીએ છીએ ભાષા છે વાણીથી આપણે જ્યારે કોઈને કંઈક પણ કહીએ છીએ બોલીએ છીએ ત્યારે પણ એ સંભળાય છે એટલે વાણીથી પણ કર્મ આપણે સાંભળી શકીએ છીએ। પણ માનસિક કર્મ છે એ દેખીતી રીતે આપણે એને જોઈ શકતા નથી કે સાંભળી પણ શકતા નથી। એટલે આ એક કર્મ એવું છે કે માણસ પોતાના મનની અંદર આ વૈચારિક રીતે એ કરે છે। જીવાત્માના નૈતિક ચારિત્ર્ય કે સ્વભાવને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે સાત્વિક રાજસિક અને તામસિક। એટલે એના આધારે માણસના સ્વભાવના ત્રણ પ્રકાર એ કયા કયા તો કે માણસ એ सात्विक बीजू कयु तो के राजसिक અને ત્રીજું તામસિક। માણસના વિચાર કરવાના આધારે માણસ જેવો વિચાર એવું જ પછી કર્મ કરશે। આપણે જેવો હંમેશા માટે તો રોજે રોજ વિચારતા હોઈએ છીએ એવું જ પછી આપણે કર્મ કરીએ।
જેવો વિચાર એ પ્રમાણે આપણું કાર્ય લગભગ હોય છે. એના આધારે એના સાત્વિક, રાજસિક અને તામસિક એવા એના 3 પ્રકાર છે. સત્વગુણની પ્રધાનતાવાળી વ્યક્તિના સ્વભાવને સાત્વિક કહેવાય છે. સાત્વિક ગુણ એ રાગદ્વેષ, મુક્ત, જ્ઞાની અને વૈરાગ્યશીલ હોય છે. હવે આ 3 પ્રકારની અંદર સાત્વિક ગુણ છે એ જ્ઞાની છે અને વૈરાગ્યશીલ છે અને શુદ્ધ વિચારવાળો માણસ છે. રાજસિક જે ગુણ છે, રજોગુણની પ્રધાનતાવાળી વ્યક્તિ રાજસિક સ્વભાવવાળી હોય છે. રાજસિક વ્યક્તિ રાગદ્વેષથી પ્રેરાયેલી અને આકાંક્ષાવાળી અને તેથી સિદ્ધિ માટે સતત પ્રયત્નશીલ હોય છે. સત્વગુણ જેનામાં પ્રધાન છે એ સાત્વિક હોય છે. સાત્વિક એટલે કેવું? તો કે જેની અંદર આ માણસની કેવું હશે તો કે સાત્વિકતાની પ્રધાનતા, સાત્વિક ગુણોનું પ્રાધાન્ય. રાજસિક છે તો એની અંદર ભૌતિક વિલાસ, ભૌતિકતા પામવાના લક્ષણ. જ્યારે તામસિક સ્વભાવ છે, રાસિક સ્વભાવ એટલે કે વૈભવશાળી કે જીજીવિષાવાળું, ઈચ્છાવાળું, કે દરેક સુખ સુવિધાઓ, દરેક ભૌતિક વિલાસ, સુખ સુવિધાઓ, સાધનો, ભૌતિક સુખ સગવડો એને મળે. એ કેમાં હશે તો કે રાસિક સ્વભાવ. રાસિક આપણે કહેતા ભાઈ તો રાજા સાથે, રાજાની જેમ બધું જ સુખ સુવિધાઓ, બધા ભૌતિક વિલાસો એને જોઈએ છે. જ્યારે તમોગુણી પ્રધાનવાળી વ્યક્તિ તામસિક સ્વભાવવાળી હોય છે. તામસિક સ્વભાવની વ્યક્તિ મિથ્યાભિમાની, કપટી, આળસુ અને શોકવ્રત હોય છે. આ સ્વભાવ છે એ કેવો છે તો કે તામસિક, કપટી એ એના લક્ષણો છે. અને મિથ્યાભિમાની પણ હોય છે. મિથ્યાભિમાની આ બધા એના લક્ષણો છે, 3 હવે સાત્વિક એટલે સાત્વિક ગુણોમાં જેનું પ્રાધાન્ય છે કેવા તો કે એ દયાવાન હોય, કરુણા પ્રધાન હોય, સત્વશીલ હોય, નિષ્ઠાવાન હોય, પ્રામાણિકતા જેનામાં હોય, આવા જ્ઞાન હોય જેનામાં, આવા બધા જ સારા ગુણો જે છે એ સાત્વિકતા પ્રધાન વ્યક્તિ હોય છે. એનામાં કોઈ પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર એવા નકારાત્મક ગુણો હોતા નથી. એ રાગ દ્વેષથી એ મુક્ત હોય છે. એવા ગુણ એનામાં હોતા નથી અને એ વૈરાગ્યશીલ પણ હોય છે. હવે આ 3 ગુણ એ માણસના કર્મ ઉપર સીધી અસર કરે છે. માણસ જે કાંઈ કામ કરે છે એની ઉપર એની અસર થાય છે. હવે આ તો તે માણસના કર્મની વાત. એ કર્મનું મૂળ કેવું તો કે ભાઈ એનું મુક્ત સ્વરૂપ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાંસારિક સ્વરૂપની અંદર માણસ કર્મ કરે છે. આ 3 પ્રકારે કર્મ કરશે. 3 પ્રકારની અંદર જ્યારે કર્મ કરશે ત્યારે આ 3માંથી એક ગુણને પ્રાધાન્યતા આપીને કર્મ કરશે. જેવો સ્વાભાવિક સાત્વિક સ્વભાવનો માણસ હશે તો સારા ગુણો અથવા સારું કર્મ એ કરશે. વૈરાગ્યશીલ માણસ હશે સાત્વિક ગુણોનું જેનામાં પ્રાધાન્ય હશે. એ જ રીતે રાસિક હશે તો ભોગવિલાસને પ્રાધાન્ય આપશે, ભોગવિલાસ મેળવવા માટેના પ્રયાસ કરશે, એવી પ્રવૃત્તિઓ કરશે. તામસિક સ્વભાવનો જે સ્વભાવ હશે, તામસિક ગુણ ધરાવવાનો સ્વભાવ હશે, તે માણસ એ મિથ્યાભિમાની હશે, કપટ પણ કરી શકે, ખોટું પણ કરી શકે, અધર્મને અનીતિ પણ આચરી શકે. હવે પછીનો આપણો મુદ્દો છે જીવાત્માનું મૂળ સ્વરૂપ એટલે કે તાત્વિક સ્વરૂપ છે તે. મૂળ તો જીવાત્મા એ શું છે? આ તો જ્યાં સુધી શરીરની સાથે સંબંધ બંધાયેલો છે ત્યાં સુધી આ કર્મ એ આત્મા પણ કરે છે. જીવાત્માના સાંસારિક સ્વરૂપનો અભ્યાસ કરતી વખતે આપણે જોઈ ગયા કે જીવાત્માને 3 શરીર છે. જીવાત્માની ચેતનાની 3 અવસ્થાઓ છે. પાપ પુણ્યના સંસ્કારો પણ તેનામાં હોય છે. જીવાત્માનું મૂળ સ્વરૂપ આ બધાથી પર છે. જીવાત્મા આત્મા મૂળ સ્વરૂપે સત આનંદ સ્વરૂપ છે, અર્થાત જીવાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો જીવાત્માનું મૂળ સ્વરૂપ છે એ એની વાત કરીએ તો જીવાત્માનું મૂળ સ્વરૂપ એ કેવું છે તો કે જ્યારે એ શરીરથી જુદું થઈ જાય પછી એનું સ્વરૂપ કેવું છે તો કે સત
ચિત અને આનંદ. સત, ચિત અને આનંદ એને શું કહેવામાં આવે તો કે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ એ એનું સ્વરૂપ છે. કોનું? તો કે જીવાત્મા. જીવાત્માનું મૂળ સ્વરૂપ સત, ચિત, આનંદ. એ ત્રણને ભેગા કરીએ તો શું થાય તો કે સચ્ચિદાનંદ થાય. એ આત્માનું મૂળ સ્વરૂપ છે. જીવાત્મા સત સ્વરૂપે તે શાશ્વત છે, તે નિત્ય છે. જીવાત્માને જન્મ કે મરણ નથી, માટે તે અજન્મા છે. જીવાત્મા એ ક્યારે નાશ પામતો નથી, જેને આપણે આત્મા કહીએ. ઘણી વખત કહેતા કે આપણે આત્મા છે એ આપણે જીવ પણ કહીએ છીએ. ખરા માણસ મૃત્યુ પામે તો આપણે કહીએ કે એનામાં જીવ નથી. જીવ નથી એનો મતલબ શું થયો કે એની અંદર એવું કોઈ તત્વ નીકળી ગયું છે. શરીર તો આપણું હોય એમ જ રહેશે, એમાંથી ઓછું થતું નથી, પણ એની અંદરથી કાંઈક એવું તત્વ નીકળી જાય છે કે એ સજીવ છે, નિર્જીવ થઈ જાય છે, મૃત્યુ પામી જાય છે. પણ મૃત્યુ પામવાનું મૂળ કારણ કયું કે એની અંદરથી કાંઈક એવું તત્વ છે એ નીકળી ગયું, ચેતન તત્વ નીકળી ગયું. ચેતન તત્વ છે એ જ આત્મા છે, અને એ આત્મા એ જ જીવાત્મા છે. એના બધા પણ એવા છે. હવે એ જીવાત્મા છે એ ક્યારેય નાશ પામતો નથી, એનું ક્યારેય મૃત્યુ થતું નથી. મૃત્યુ તો શરીરનું થાય છે, શરીર એ નાશ પામે છે, આત્મા નાશ પામતો નથી. આત્માને જન્મ કે મૃત્યુ હોતા જ નથી. જન્મ તો કેનો થાય કે જે મૃત્યુ પામે એનો જન્મ અને મૃત્યુ. પણ આત્મા તો એ અજન્મા છે, એના માટે આ શબ્દ એવો લખેલો છે એનો નાશ થતો નથી. એટલે જીવાત્મા છે, જીવાત્મા એ અજન્મા છે, એને જન્મ કે મૃત્યુ હોતા નથી. જન્મ કે મૃત્યુ હોતા નથી. એ એમાંથી નીકળી જાય છે. એને જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. એટલે અજન્મા છે અને એ અવિનાશી છે, એનો ક્યારેય નાશ પણ થતો નથી. જીવાત્મા ને જન્મ કે મરણ નથી, માટે તે અજન્મા છે. વાસ્તવમાં જીવાત્મા તેના મૂળ સ્વરૂપમાં અશરીરી છે. એ આપણે જોઈ શકતા નથી, આત્માને આપણે જોઈ શકતા નથી. મતલબ કે એ અશરીરી છે, એને શરીર હોતું નથી. જીવાત્માના મૃત્યુથી જીવાત્માનો શરીરના મૃત્યુથી જીવાત્માનું મૃત્યુ થતું નથી. જીવાત્મા ચિત્ત સ્વરૂપ છે. જ્ઞાન શક્તિ વડે તે શરીર, ઇન્દ્રિય અને મનમાં વ્યાપેલો છે. જીવાત્મા આનંદ સ્વરૂપ છે. સુષુપ્ત અવસ્થામાં જીવાત્માને પોતાના મૂળ આનંદમય સ્વરૂપની ઝાંખી થાય છે. એટલે કે જીવાત્માનું સાચું સ્વરૂપ આનંદમય છે. સંક્ષેપમાં જીવાત્મા મૂળ સ્વરૂપે સચ્ચિદાનંદ છે. હવે જીવાત્મા છે એને કોઈ શરીર નથી, આપણે એટલા જ માટે એને જોઈ શકતા નથી. એટલે એનો અર્થ એ થાય કે જીવાત્મા ને કોઈ શરીર નથી, એટલે કે અશરીરી છે. જીવાત્મા છે કેવું છે તો કે જીવાત્મા એ અશરીરી છે. આપણે એને જોઈ શકતા નથી, એને શરીર નથી, એટલે એ અશરીરી છે. એકદમ સૂક્ષ્મ રીતે એક ચેતન શક્તિ સ્વરૂપે આપણા શરીરની અંદર એ વસે છે. એને આપણે જોઈ શકીએ નહીં, એટલે એ અશરીરી છે. જીવાત્માનો સંબંધ આપણી સાથે શરીરની સાથે જ્યાં સુધી છે ત્યાં સુધી એ શરીર સાથે જોડાયેલો છે. શરીરમાંથી નીકળી જાય છે પછી એનું મુક્ત સ્વરૂપ થઈ જાય છે, એનો નાશ થતો નથી. શરીર મૃત્યુ પામે છે, જીવાત્મા મૃત્યુ પામતો નથી. શરીરનો નાશ થાય છે, જીવાત્માનો નાશ થતો નથી. હવે વાત કરીએ મોક્ષની. તો જીવાત્માનો મોક્ષ એ શું છે? ઘણી વખત કહેતા કે આપણે મોક્ષ જોઈએ છે, મોક્ષ સુધી પહોંચવું છે. મોક્ષ એ માણસ મનુષ્ય અવતાર માટે છેલ્લું સ્ટેજ છે કે એને મોક્ષની પ્રાપ્તિ થાય. ઘણી વખત માણસ મૃત્યુથી પામી જાય પછી પણ એના મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે, એના જીવાત્માને મોક્ષ મળે. માણસ તો મૃત્યુ પામી જ જાય છે, પણ એના જીવાત્માને મોક્ષ મળે, એના જીવાત્મા મોક્ષ પામે. એટલા માટે આપણે એ પ્રાર્થના કરતા હોઈએ ઈશ્વરને. એ મોક્ષ શું છે? જો જીવાત્માને તેના મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે ત્રણ
પ્રકારના શરીર, ત્રણ અવસ્થાઓ અને જુદા જુદા વિષય ભોગની કામનાઓ અને વાસનાઓને કારણે થતા કર્મ અને તેને પરિણામ પ્રાપ્ત થતા જન્મ મરણના ફેરારૂપી મહાદુઃખથી કાયમને માટે છૂટે છે અને મોક્ષ પામે છે. શરીરમાંથી આત્મા જ્યારે નીકળી જાય ત્યારે એ ત્રણ પ્રકારના કર્મો જ્યાં સુધી શરીરે કર્યા ત્યાં સુધીની સાથે સામેલ હોય છે: કાયિક, વાચિક અને માનસિક. એવી જ રીતે એના ત્રણ સ્વભાવ ઘડાઈ ગયા હોય એ શરીરના. એ સ્વભાવ ક્યાં ક્યાં? તો કે સાત્વિક, રાજસિક અને તામસિક. એના ત્રણ સ્વભાવ ઘડાય. એ ત્રણ સ્વભાવના કારણે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું કર્મ કરે છે ત્યાં સુધી એની સાથે જોડાય છે. એટલે એની વાસનાઓ, એની ઈચ્છાઓ, એના અરમાન એની સાથે સંકળાયેલા હોય છે. ક્યાં સુધી? જ્યાં સુધી શરીર સાથેનો સંબંધ હોય ત્યાં સુધી. જેવું શરીરમાંથી એ નીકળી જાય છે આત્મા, એટલે શરીર છૂટી જાય છે. આ બધી જ કર્મ કરવાની ક્રિયાઓ ત્યાં પૂરી થઈ જાય પછી કે આપણું શરીર કર્મ કરી શકતું નથી. એટલે કર્મ કરવાની એની ગતિમાંથી એ બહાર આવી જાય છે. કોણ? જીવાત્મા. શરીરમાંથી બહાર નીકળી જાય. જેવો બહાર નીકળી ગયો એટલે આ બધી જ કામનાઓ, વાસનાઓ, ઈચ્છાઓ, આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એની પાછળ આવી આપણી ઈચ્છાઓ જ હોય છે, કોઈ કામનાઓ જ હોય છે. એટલે એ બધી ઈચ્છાઓથી એ મુક્ત થઈ જાય છે. એ ઈચ્છાઓથી મુક્ત થવું ને એનું જ નામ મોક્ષ. એટલે એને એ મોક્ષ મળી જાય છે. મોક્ષાવસ્થા એ કેવળ આત્યંતિક દુઃખ નિવૃત્તિની સ્થિતિ નથી, તેમાં શાશ્વત આનંદની પ્રાપ્તિ પણ છે. મોક્ષ અવસ્થામાં જીવાત્માને સાંસારિક સ્વરૂપ સાથે સંકળાયેલા જન્મ, મરણ, જરા અને વ્યાધિના દુઃખો ક્યારેય ભોગવવા પડતા નથી. આ અવસ્થામાં એને પ્રાપ્ત થતા દિવ્ય અને શાશ્વત આનંદમાં ક્યારેય ખોટ આવતી જ નથી. એટલે મોક્ષ મળી ગયા પછી સાંસારિક જે એની ઈચ્છાઓ હતી શરીરની સાથે જ્યાં સુધી એનો વાસ હતો ત્યાં એમાંથી એ છૂટી જાય તો બધી જ કામનાઓ, ઈચ્છાઓ એ બધી જ નીકળી જાય છે. એમાંથી એ મુક્ત થઈ જાય છે. પછી એને એવી કોઈ જ કામના, ઈચ્છા, દુઃખ કે ક્યાંય રહેતું નથી. એટલે માત્ર એમાંથી મુક્ત થઈ ગયા પછી એ આનંદની પ્રાપ્તિ અનુભવે છે. આનંદ માત્ર એક જ એના માટે રહે છે. બાકીના કોઈ જ પ્રકારની ઈચ્છાઓ એનામાં રહેતી નથી. અને હવે આપણો છેલ્લો મુદ્દો છે એ જીવાત્માનો પરમાત્મા સાથેનો સંબંધ. ઈશ્વરની સાથે આપણો આત્મા કઈ રીતે એ સંકળાયેલો છે, એનું જોડાણ છે. આપણા આત્મા અને ઈશ્વર માટે આપણે પરમાત્મા શબ્દ વાપરીએ. એટલે આત્મા અને પરમાત્મા. આત્મા અને પરમાત્મા. આત્મા એને જીવાત્મા શબ્દ વાપર્યો છે કે જે આપણા શરીરમાં વસે. પરમ આત્મા જેને આપણે ઈશ્વર કે ભગવાન કહીએ છીએ. હવે આત્મા અને પરમાત્મા વચ્ચે શું સંબંધ છે? આપણો આત્મા છે એને ઈશ્વર સાથે, પરમાત્મા સાથે કેવો સંબંધ છે? જો ભારતીય ચિંતકો પરમ તત્વ પરમાત્માને સ્વીકારે છે. આપણે એટલું તો જાણીએ છીએ અને સ્વીકારીએ છીએ કે આ જગતની અંદર, વિશ્વની અંદર, બ્રહ્માંડની અંદર ઈશ્વર છે, ભગવાન છે. તો જ આપણે જીવી શકીએ, નહીંતર આપણે જીવી શકતા પણ નથી. એટલે ઈશ્વર છે. આ તત્વચિંતકો, ફિલોસોફરો પણ આ વાત સ્વીકારે છે. પરમ તત્વ અસ્તિત્વ માત્રનો આધાર છે. તે સમગ્ર જગતનું અધિષ્ઠાન એટલે કે આધાર છે. પરમ તત્વનો જીવાત્મા સાથે કયા પ્રકારનો સંબંધ છે તેનો વિચાર હવે આપણે કરીએ. આ દુનિયામાં ઈશ્વર છે આ વાત નક્કી છે. તો જ આ બ્રહ્માંડ, આ દુનિયા એ ચાલે છે, નહીંતર એનું અસ્તિત્વ જ હોઈ શકે. આ બધું જ અસ્તિત્વ ધરાવે છે. સૂર્ય, ચંદ્ર, તો પૃથ્વી પણ પોતાની ધરી ઉપર ફરે છે. જો આપણે પણ ઊંઘી ગયા હોય, સૂતા હોય, આપણું હૃદય ધબકતું હોય છે, ફૂલ છે, ખીલે છે, વૃક્ષ છે, એ આપોઆપ ઉછરા કરે છે, મોટું થાય છે. ફૂલની અંદર સુવાસ આવે છે. આ બધું કોઈ કરે તો છે. આની અંદર કોઈ તત્વ છુપાયેલું છે. એ વાત તો હકીકત છે કે ઈશ્વર તો છે. હવે એ ઈશ્વર કયો, ભગવાન કયો કે પરમ તત્વ કયો અથવા તો પરમાત્મા, આપણા અહીંયા પરમાત્મા શબ્દ વાપરેલો છે. એ પરમાત્મા ની સાથે આપણો આત્મા શું સંબંધ ધરાવે છે? જીવાત્માને પરમાત્માનો અવલંબન છે, પરંતુ આત્માને જીવાત્માનો અવલંબન નથી. જો જીવાત્માને પરમાત્માનો અવલંબન છે, પણ
પરમાત્માને જીવાત્માનું અવલંબન નથી. આપણે જીવતો રહેવા માટે, જીવાત્માને અસ્તિત્વ માટે ઈશ્વરની જરૂર છે. ઈશ્વરને જીવાત્માની જરૂર નથી. ઈશ્વર તો એની જે સૃષ્ટિ છે એમાં સક્રિય છે, પણ આપણા જીવાત્માને ઈશ્વરની સાથે જોડાવાની અથવા તો ઈશ્વરની જરૂરિયાત છે, એનું આલંબન છે કે એ આપણને જીવાય છે. ઈશ્વર છે એ આત્માને જીવંત રાખે છે, એનું અસ્તિત્વ ધરાવે છે. પણ જીવાત્મા છે એના કારણે ઈશ્વરનું અસ્તિત્વ નથી. ઈશ્વર કયો અથવા તો પરમાત્મા કયો, પરમ તત્વ કયો, જે કયો, એ બધા પર્યાયવાચી શબ્દો છે. એટલે એ પરમાત્મા છે એટલે જીવાત્માનું અસ્તિત્વ છે. પણ જીવાત્મા છે એટલે પરમાત્માનું અસ્તિત્વ છે એવું નથી. એના વગરે પણ એનું અસ્તિત્વ તો છે. જીવાત્મા ન હોય તો પરમાત્માનું અસ્તિત્વ તો છે. એટલે જીવાત્માને પરમાત્માનું આલંબન છે, પરમાત્માને જીવાત્માનું આલંબન નથી. પરમાત્માના અવલંબન કારણ કે પરમાત્મા જીવાત્માથી સ્વતંત્ર છે. પ્રત્યેક જીવાત્મા પરમાત્મામાં અંતર્યામી રૂપે રહેલો છે. આ અંતર્યામી શક્તિને કારણે જ જીવાત્માનું અસ્તિત્વ, તેનું જ્ઞાન અને ક્રિયા શક્ય બને છે. જીવાત્માનો બધો જ વ્યવહાર પરમાત્માની અંતર્યામી શક્તિથી ચાલે છે. જીવાત્મા પરમાત્માની આ શક્તિનો ઉપયોગ કરીને પોતાની સ્વતંત્ર સંકલ્પ શક્તિથી સારો કે દશા કામ કરી શકે છે. અને પરમાત્માની જે અંતર્યામી શક્તિ છે એની સાથે જીવાત્મા જોડાયેલો છે. એટલે એની શક્તિના કારણે જીવાત્મા છે એ આ સૃષ્ટિની અંદર, આ બ્રહ્માંડની અંદર એ કોઈને કોઈ કર્મ કરે છે. મૂળે તો એ જોડાયેલા તેની સાથે પરમાત્માના અસ્તિત્વના કારણે જીવાત્મા આ બધા જ કર્મો એ કરે છે, કર્મનું ફળ આપે છે. અને પરમાત્મા જીવાત્માને કરેલા પોતાના જે કાંઈ કર્મ છે એનું ફળ એ પરમાત્મા આપે છે. આપણું શરીર, આપણું આત્મા, આપણો જીવાત્મા જે કાંઈ કર્મ કરે છે એ કર્મ પ્રમાણે ઈશ્વર આપણને ફળ આપે છે. એટલે ઈશ્વર છે એ આપણા કર્મ ફળદાતા પણ છે. ઈશ્વર જે કાંઈ કર્મ છે એના બદલામાં આપણને ઈશ્વર ફળ આપે છે. એટલે ઈશ્વર છે એ આપણું શું છે તો કે ઈશ્વર એ અથવા તો પરમાત્મા એ કર્મ ફળદાતા છે. કર્મ ફળદાતા. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ ઈશ્વર આપણને આપે છે. જે જીવાત્મા શરીરની અંદર રહીને જ્યાં સુધી જેવા કર્મ કરે છે એનું પરિણામ ફળ સ્વરૂપે આપે છે. આપે છે એ કોણ છે તો કે પરમાત્મા છે. આ પરમાત્મા છે એ એને કરેલા કર્મોનું ફળ આપે છે. એટલે એની સાથે જેને જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે એને ફળ આપે છે. એટલે ઈશ્વર આપણો ન્યાયાધીશ છે. ઈશ્વર આપણું શું છે? ન્યાયાધીશ. આપણે જેવા કર્મ કર્યા એ પ્રમાણે આપણને ફળ આપે. એ ન્યાય કરે. જેને સારા કર્મ એ જ પ્રમાણે એને સારું ફળ મળે. જેના નરસા કર્મ હોય તો એને પ્રમાણે નરસું કર્મ પણ મળે. નરસા કર્મને આધારે એને એ પ્રમાણે નરસું ફળ પણ ભોગવવું પડે. જેને આપણે પાપ અને પુણ્ય કહીએ છીએ. પાપ અને પુણ્ય એ શું છે? આપણે કરેલા કર્મોનું પરિણામ છે. એટલે જેની જેવા કરેલા કર્મો છે એ પ્રમાણે આપણને ઈશ્વર અથવા તો પરમાત્મા ફળ આપે છે. એટલે આપણું કર્મ ફળદાતા છે. એક વાત. બીજી વાત કે એ આપણો ન્યાયાધીશ પણ છે. કેમ કે એ તો ક્યારેય કોઈનો ન્યાય કરતો નથી. જેવા આપણે કર્મ કરીએ છીએ એ જ પ્રમાણે આપણને એનું પરિણામ ભોગવવું પડે. એ પણ નિશ્ચિત છે. કર્મ પ્રમાણે જ આપણે પરિણામ ભોગવવું પડે. એટલે આપણો ન્યાયાધીશ પણ છે. ઈશ્વર છે એ આપણો ન્યાયાધીશ છે. એ જ ન્યાય કરે છે. આપણા કર્મ પ્રમાણે આપણને ફળ આપે છે. આ તાસ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હજી એકાદ મુદ્દો જે આપણો છેલ્લો બાકી રહે છે 9મા પાઠની અંદર કે કર્મનો નિયમ અને પુનર્જન્મનો સિદ્ધાંત. જે કર્મ કરીએ છીએ એ પ્રમાણે આપણે પુનર્જન્મ પ્રયોગ જન્મ મળે છે. જેવા કર્મ કરીએ છીએ એ પ્રમાણે ઈશ્વર આપણને ફળ આપે છે. એવા જે મુદ્દાઓ છે એ આવતા તાસની અંદર આપણે શીખવાના છે. આ તાસને આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર આ વિડીયો પૂરો થઈ જાય પછી PDF ફાઇલની અંદર અથવા તો ફોટા સ્વરૂપે આપેલા પેજ છે એ પેજ તમારે હોમવર્કની નોટમાં લખવાના છે. એ હોમવર્કની નોટમાં લખીને પછી અધ્યયન કરવાનું જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકીએ. એટલે હોમવર્કની અંદર
લખવાનું અને વાંચવાનું એ તમારું હોમવર્ક આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.